નમસ્કાર મિત્રો. હવે આજે હું તમારી સામે એક સરસ મજાનું કોલ રેકોર્ડિંગ મૂકવા જઈ રહ્યો છું કે એક વિદ્યાર્થી જે છે એમને જ્યારે એક્ઝામ પૂરી થઈ અને એક્ઝામ પૂરી થયા બાદ એમણે મારી સાથે ટેલિફોનિક ચર્ચા કરી, મને કોલ કર્યો. હવે એ વિદ્યાર્થીઓને આપણે ક્યારેય નથી મળ્યા કે નથી એમને જોયા, પરંતુ એક શિક્ષક તરીકે ઘણા બધા વિદ્યાર્થીઓ સાથે અમુક નાના મોટા ઇમોશન બનતા હોય છે, નાની મોટી એની જીવનની એક કહાનીઓ બનતી હોય છે જે એક શિક્ષક જ સમજી શકે ને એક વિદ્યાર્થી જ સમજી શકે છે. જ્યારે વિદ્યાર્થી રાત દિવસ કોઈ સપનું જોઈ અને એની પાછળ ખૂબ મહેનત કરતા હોય છે અને પછી મહેનત બાદ એમની જ્યારે પરીક્ષા આપવામાં આવે છે, એ પરીક્ષા પૂર્ણ થયા બાદ એમને એક અંદરથી એક સંતોષ થાય છે કે મેં જે કામ કર્યું છે, મેં જે તૈયારી કરી છે, મેં જે ભોગ આપ્યો છે, મેં જે પરીક્ષા માટેની મહેનત કરી છે, એ જ્યારે એને પરીક્ષાની અંદર એને દેખાય છે અને એનું સરસ મજાનું પેપર જાય છે, ત્યારે એ કેવી લાગણીઓ વ્યક્ત કરે છે, એના મનની પરિસ્થિતિ શું હોય છે, એમણે મારી સાથે વાત કરી. ખરેખર ભાવુક કરી દે એવા શબ્દો છે એમના અને મારા. એટલે મને થયું કે મારે તમારા સુધી આ કોલ રેકોર્ડિંગ મૂકવું જોઈએ અને આપ સૌએ સાંભળવું જોઈએ. આશા રાખીશ કે કદાચ આપને અમારી આ વાત જે છે એ સારી લાગશે અને આપણા હૃદય સુધી પહોંચશે. તો આપણે સાંભળીએ બધા. મારી અને મારી સાથે એક વિદ્યાર્થી જે છે, આવી તો ઘણા બધા વિદ્યાર્થીઓને નાના મોટા પ્રશ્ન આવતા હોય, પ્રોબ્લેમ્સ આવતી હોય છે અને મારી પાસે વાત કરતા હોય છે, હેલ્પ પણ માંગતા હોય છે. તો બધાનું નહીં પણ શક્ય હોય તો ક્યારેક ક્યારેક આપણે આવું મૂકતા હોઈએ છીએ. તો એક સરસ મજાની વાર્તાલાપ છે, આપ સાંભળો અને તમારા પ્રત્યુત્તરો કે કેવું લાગ્યું એ મને કોમેન્ટની અંદર અચૂકથી કહેજો. ચલો તો સાંભળીએ બધા. હેલો. હા જનકભાઈ, બોલો બોલો. વાત કરો છો? હા બોલો બોલો મિત્ર, બોલો. આભાર. આખો વર્ષ તમે અમને પુષ્કળ મટીરિયલ આપ્યું. પુષ્કળ એટલે જે અગણિત. અમે લોકો કોઈ ક્લાસ નથી કર્યો, પણ તે છતાં તમારા વિડીયોના માધ્યમથી તમે જે પીડીએફ મને આપી હતી નેક્સ્ટ યરની એ અને કરંટ વગેરેથી, તેનાથી અમે આજે પેપર ખૂબ સારું ગયું. ખૂબ એટલે નતું વિચાર્યું એ કરતા વધારે સારું ગયું છે. સરસ સરસ. એ બદલ આભાર તમારો. આભાર તો મારે કેવો જોઈએ કે ભાઈ મારી મહેનત જે છે એ નિષ્ફળ ન જવી જોઈએ. ના, 100%. આજે આત્મવિશ્વાસ જે છે ને, આજે જે કોલ કર્યો છે એ આત્મવિશ્વાસ જયારે મેં ફોર્મ ભર્યું હતું ત્યારે એવું હતું જ ને કે હું આ કાઢી શકીશ, આરઆરબી ગ્રુપ ડી ક્લિયર કરી શકીશ. બરાબર. પછી ધીરે ધીરે તમારો કોન્ટેક્ટ નંબર મળ્યો, તમે મને પીડીએફ મોકલી, જૂના પેપર મોકલ્યા 2021-22ના. એના પછી ધીરે ધીરે રોજ 2 કલાક 3 કલાક રોજ કર્યું. પછી લાસ્ટ જે વિડીયો કરંટ નો મોકલ્યો, લાસ્ટ યુવરાજ સિંહ વાળો જે વિડીયો બનાવ્યો છે, MS ધોની, રોહિત સિંહ હિટમેન વાળો, એમાંથી મજા આવી ગઈ. પેલા કરંટ ની પેલી લીધી 51 રૂપિયા પીડીએફ, એમાંથી તો થોડું ઘણું હતું, પણ પેલામાંથી બી 2-3 મળી ગયા કોન્ટેક્ટ કે જેનાથી 7 જેવું કામ થઈ ગયું. અને સવારે એક બીજો હિન્દીનો કરંટ અફેર નો એક વિડીયો જોઈને ગયો હતો, હિન્દીમાં હતો 150 નો, મેરેથોન મેગા કરીને. તો એમાંથી કરંટ ફાવી ગયું છે. કરંટ લગભગ 14 થી 16 કરંટના આન્સર આપણે આપીને આવ્યા છે. સરસ સરસ. ક્યાંથી બોલો છો તમે? વડોદરાથી. વડોદરાથી. અચ્છા અચ્છા, ઓકે. સરસ. તમારું પેપર સરસ જાય. આજે એક બીજા સ્ટુડન્ટનું બી હમણાં મેં કોલ રેકોર્ડિંગ મૂક્યું છે. 8 વાગે વિડીયો જે છે ને એ આપણો મેં ટાઈમિંગમાં મૂક્યો, શેડ્યુલમાં એ રિલીઝ થશે. એટલે એ છોકરાએ બી જામનગરનો હતો. એ મેં તમારી જેમ જ મને ફોન કર્યો કે સર મેં ખાલી તમારું બહુ ઓછું ફોલો કરેલું, પણ મને તમારી જેમ જ એને 85 પ્રશ્ન કે મારા સોલ્વ થયા અને મને ખૂબ સંતોષ થયો. એમ કદાચ કે જો મેં વહેલા તમને ફોલો કર્યા હોત ને તો કે હું ઘણું કવર કરી જાત, પણ છતાં મને સંતોષ છે કે ભાઈ મેં બહુ સારું જે ધાર્યું નહોતું ને એટલું મને આમ આવડ્યું અને રિસ્પોન્સ સારો. મારાથી 82 મેં કર્યા છે. મેથ્સમાં મારા અમુક ક્વેશ્ચન મને બહુ એની ગણતરી લાગતી. અને સાયન્સમાં કાચના પ્રિઝમમાંથી પ્રશ્ન પૂછાય છે, એનો વક્રીભવન કોણ કેટલો હોય છે, પછી કયું કિરણ ક્યાંથી પારદર્શક થાય છે, એવા 3-4 પ્રશ્નો જે હતા જે ખરેખર મગજમાં બેસતા જ નતા અને એ રિટર્ન છોડી દીધા છે. હું એક્સેપ્ટ કરું છું અને પ્રેમથી આપણે છોડી દીધા છે. બાકી જે હતું મગજમાં, જે મહેનત કરી હતી જેના પાછળ, એ કમ્પ્લીટલી આન્સર આપ્યો છે. બરાબર છે. મેં જેટલું થાય એટલું કવર કરાવ્યું છે છોકરાઓને. બરાબર. બાકી મારી પાસે બી થોડીક મર્યાદાઓ છે, જેમ કે મારી પાસે સારું ડિજિટલ બોર્ડ નથી.
બરાબર. આપણી પાસે કોઈ ટીમ નથી, સારો કેમેરો નથી, છતાં જેટલું થઈ શકે એટલું આપણે છોકરાઓને આપ્યું છે. ખૂબ બરાબર. બધી આપ્યું છે, રીતના ખૂબ તમારા તરફથી તમે અમને જે આપ્યું છે મારા માટે તો ખૂબ છે, અનંત કહેવાય. કારણ કે મને ખ્યાલ હતું કે હું ગ્રુપ ડી નું એક્ઝામ માર્ચમાં બી લેવાય એવું હતું, એપ્રિલમાં બી લેવાય એવું હતું, સપ્ટેમ્બરમાં બી, કોઈ નક્કી નતું. અને ઓછા સમયમાં તમે જે બી આપતા હતા એક આશીર્વાદ રૂપ હતું અમારા માટે. અને હું તમે જે વિડીયો તમે જેટલા વિડીયો મૂક્યા છે લગભગ મેં લાઈક કરી અને વિડીયો પ્રમાણે મેં રીઝનિંગ તમારામાંથી હું ભણ્યો છું. મેં રીઝનિંગ ની કોઈ એક્સ્ટ્રા બુક બનાવી જ નથી. તમારો વિડીયો જોવાનો, જે વર્તુળ બેઠક છે એ બી તમારા પરથી શીખ્યો છું વિડીયોમાંથી, અને ટેબલ વાળો વિડીયો બી હું તમારા સાથે શીખ્યો છું. બરાબર છે. આજે બી હજી છોકરાઓની એવી કોમેન્ટો આવે છે કે સર રીઝનિંગ કરાવો. આજે જ છે, જો આજના વિડીયોમાં સવારે મૂક્યો ને એટલે મને એવું થાય કે ભાઈ જ્યાં સુધી મેં મૂક્યું અત્યાર સુધી આપણે આપ્યું છે, અને મેં રીઝનિંગ ની આખી મોક ટેસ્ટ કરાવી છે, જે એમણે મૂકીને એ 30 પ્રશ્ન બી મેં કરાવ્યા છે. બરાબર. એટલે કદાચ તમે બાળકોને કદાચ તમે યાદ અપાવવા માંગો સર તો ગ્રુપ ડી નું જે વિડીયો બનાવીને મૂક્યા છે ને એનટીપીસી ને ગ્રુપ ડી લખેલું છે એના પર. હા, બધામાં લખેલું છે. હા, પણ હવે એ બધા એ બધા શું કરે છે કે અત્યારે જાગે છે એમ, એક્ઝામ આવી ને તો કે સર તમે મને આ કરાવી દો, મને આ કરાવી દો. એટલે આપણે એવા સ્ટુડન્ટને કહીએ છીએ કે ભાઈ તમે એકવાર મારું પ્લે લિસ્ટ જોવો, અથવા તો તમે લખો કે ભાઈ રીઝનિંગ બાય ઓફિસર ગુજરાતી એટલું તમે સર્ચ તો કરો, અને ના મળે તો મને કહો તો બરાબર છે. આપણે 2025 ના ન્યૂ ટોપિક જેટલી ન્યૂ પેટર્ન આવી એ બધી કરાવી જ છે ને. કરાવી મળી મને તો બધી વસ્તુ, મેં જેટલી વસ્તુ તૈયારી કરતો હતો, જે વસ્તુ હું મહેનત કરતો મને ના મળે એટલે પહેલું ચેલેન્જ તમારું પકડવાનું યુટ્યુબ નું. એમાંથી લગભગ ખંખેર હતું, જે જોઈતું હોય એ અંદરથી મળતું જ તું. એટલે આપણે બધી વસ્તુઓ કવર કરી જ છે. બરાબર છે. અને આપણું સપનું છે કે ભાઈ આપણા છોકરાઓ આવવા જોઈએ ગુજરાતના, ભલે એ એમ કેવા જોઈએ કે ના હાલો ગુજરાતમાં મારો, અને આપણે વિડીયોમાં બોલીએ છીએ કે તમને ખાલી એવો અફસોસ ન થાય ખાલો મારો હાથ પકડવા વાળો કોઈ નતું. બરાબર છે. એટલે આપણે ખૂબ એ આત્મવિશ્વાસથી મેં તમને કોલ કર્યો છે કે આમાં આ જે ભરતી છે આમાં મને ખ્યાલ નથી, હું એવું નથી ફ્યુચરની વાત કરું છું, 32,000 ની જ લિમિટ છે. લક બાય ચાન્સ કોઈ કારણસર મારું રિજેક્ટ થશે પણ અફસોસ નહીં રહે. મેં મારી મહેનત તમારા આશીર્વાદ રૂપથી પૂરેપૂરી કરી છે. 90.9% મેં મારી મહેનત કરી છે. હા, બસ આપણે એ જ જોઈએ ને કે ભાઈ આપણે છોકરાઓ જે છે એને આત્મવિશ્વાસ જોઈએ. આપણે કહેતા જ ને વિડીયોમાં કહીએ છીએ ને કે ભાઈ તારી અંદર હું કોન્ફિડન્સ ઉભો કરી દઈશ. 100% એ તમારા થકી જ થયું છે. મેં પહેલો કોલ તમને જ કર્યો છે. તમે જેટલી શોર્ટ ટ્રીક શીખવાડતા હતા હું એના માટે એક ડાયરી બનાવતો હતો, એ દાખલા એ જ રીતે ગણવાના. આખું ચેપ્ટર બન્યા જ નથી આપણે. સાયન્સમાં બી મેં એવું જ કર્યું છે. તમે મને એક સાયન્સ નું પીડીએફ મૂક્યું હતું, એનામાં સાયન્સની 6 કે 8 પેજની એક મને તમે પીડીએફ મૂકી હતી. મેં પહેલા જ લીધી હતી જૂન મહિનામાં. બરાબર. હું એના તૈયારી કરતો હતો, એનામાંથી તૈયારી કરતો એ, અને પછી પેલી એનસીઆરટી ની 10મા ધોરણની બુકના પાઠ વાંચતો તો રીડિંગ કર્યા કરું. એક ચેપ્ટર પકડો, એનામાંથી લાગે કે હેતુલક્ષી આમાંથી પ્રશ્ન બને છે, આમાંથી પ્રશ્ન બને, એવી રીતે એના અંદરથી મેં તૈયારી કરી છે. બરાબર છે. સરસ. થેન્ક યુ સર, આભાર તમારો, તમે અમને આટલો સપોર્ટ કર્યો. મને આનંદ ત્યારે થાય કે હાલી મારી મહેનત વેડફાણી નથી, બસ આપણે એનાથી મોટું ના જોઈએ એમ કે ભાઈ આપણે જે છોકરાઓ માટે દીધું છે. એક સમય મેં એવું કીધું હતું કે સર તમે અમારા માટે કરો છો તો તમે કે લાયક વધતા નથી અને પરાણે લાયક ના થાય ને મહેનત પાણીમાં જાય, પણ મેં એવું કીધું કે અમારામાંથી કોઈ એક બી પાસ થશે ને એ ખૂબ મોટી વસ્તુ છે. કારણ કે એક વ્યક્તિ પાસ થાય છે ને એ બહુ, કારણ કે અત્યારે ક્લાસીસ છે જ નહીં સર. ગુજરાતમાં રેલવે બાબતે કોઈ ક્લાસીસ છે જ નહીં. તો આ તમે જે મહેનત આપો છો ને એક આશીર્વાદ રૂપ છે. અને જો કોઈ બાળક ખાલી વર્ષ ફોલો કરે તો એનટીપીસી, એએલપી, રેલવેનું કોઈ બી એક્ઝામ 100% પાસ કરી શકે. એટલું મટીરિયલ તમારા ચેનલમાં છે. હું દાવેથી કહું છું કે એક વર્ષ ખાલી ફોલો કરવાનું. સરસ. આ વખતે આપણે એવી ઈચ્છા છે કે ભાઈ છોકરાઓ જાજા આવે, પાસ થાય, અને આપણે શું કહેવાય ગેટ ટુગેધર મળવાનું રાખીએ બધાને. 100% ફાઇનલ કરીએ જેટલા પાસ થાય બધાને આપણે, અને એના માટે સરસ વિડીયો બી બનાવશું કે ભાઈ બીજા મોટિવેટ થાય કે ભાઈ આ હું પણ કરી શકું છું. બસ આ વસ્તુ એની અંદર આપણે લાવી શકીએ. થેન્ક યુ. આભાર. ભલે. ઓકે સર, થેન્ક યુ. ચાલો રાખું છું, આવજો. ઓકે, હા, થેન્ક યુ સર.